જો તમને ગળા કે અવાજની તકલીફ માટે કોઈ જગ્યાએથી પીળા લાકડીના ટુકડા આપવામાં આવે છે તો એ છે જેઠીમધ. શિક્ષક, ગાયક, સ્પીકર કે જે લોકો બોલવાનું સતત કામ કરતા રહેતા હોય એ લોકો જેઠીમધનો પરંપરાગત રીતે ઉપયોગ કરતા હોય છે. ગળા અને અવાજની તકલીફમાં બેસ્ટ રિઝલ્ટ આપતું હોવાથી આ દ્રવ્યને કંઠ્ય વર્ગમાં મહત્વનું સ્થાન આપવામાં આવે છે. જેઠીમધ સ્વભાવે ઠંડુ, બલ્ય, કેશ્ય અને શુક્રલ છે. એટલે કે શરીરનું બળ વધારે છે, શરીરમાં પિત્તને લગતી સમસ્યાઓને ઘટાડે છે, એટલે કે ઠંડક કરે છે, અને શરીરમાં શુક્ર ધાતુની વૃદ્ધિ કરે છે, અને સાથે શરીરને પુષ્ટ કરે છે. વાળને વધારવા માટે પણ જેઠીમધ એક મહત્વનો ઔષધ. જેઠીમધને દૂધ સાથે મિક્સ કરી અને પેસ્ટ બનાવીને જો મોઢા ઉપર લગાવવામાં આવે તો આ તમારી ચામડીને પણ નિખારે છે. પરંતુ જો તમને કિડની, હૃદય કે બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યા હોય તો કોઈ પણ આયુર્વેદિક ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કે એમની સલાહ વગર જેઠીમધ લેવું બિલકુલ હિતાવહ નથી. એટલે કોઈ પણ આયુર્વેદિક દવા લેતા પહેલા તમારા નજીકના આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક ખાસ કરો. અને આયુર્વેદને લગતી આવી અવનવી માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો કરો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.